જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પુરુષોત્તમ માસના બીજા દિવસની વાર્તા કરીશું। સોનાના લાડુ। એક ગામમાં બ્રાહ્મણી રહે। તેમના પર ભગવાનની એટલી બધી કૃપા ઉતરી હતી કે 1, 2, 3 નહીં પણ 7 છોકરા હતા। આવી જ કૃપા લક્ષ્મીની ન હતી, એટલે માંડ ગુજરાન ચલાવતા હતા। ભગવાનની લીલા એવી છે કે ધાના ત્યાં પાના નહીં અને પાના ત્યાં ધાના નહીં, એટલે કે જ્યાં ખાવાવાળી વણઝાર છે ત્યાં ધાન્ય નથી। બ્રાહ્મણી ઘર રખું હતી। તે 7 છોકરાને સારી રીતે ઉછેરી રહી હતી। પિયરમાં મા બાપ મરી પરિવર્યા હતા, એટલે ઘરનો કારભાર તેના ભાઈને ભોજાઈના હાથમાં હતો। તેમની પાસે પૈસો હતો, પણ સંતાન સુગંધ ખાવા ન મળે। બ્રાહ્મણીએ ભાઈ તરફથી કોઈ જાતનો ટેકો ન હતો। તેને તો ભાઈ તરફથી ઘણી આશા, પરંતુ ભોજાઈ એવી માથાભારે હતી કે વાલ સોનું તો શું, સવાવાર કપડું પણ તેની પાસે જવા દે તેમ ન હતી। તો પણ બ્રાહ્મણી ગામમાં ભાઈ ભોજાઈ માટે સારું બોલતી। એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું ને ગામમાં ભક્તિભાવ ઉભરાયો। ભાવિક સ્ત્રી પુરુષો ઉમંગથી નદીએ નાહવા જવા લાગ્યા। બ્રાહ્મણી પુરુષોત્તમ વ્રત કરતી હતી। આ વર્ષે ભોજાઈએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો। તેને બધી વાતનું સુખ હતું, પણ ઘરમાં પારણું ઝૂલતું ન હતું। તેથી પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવા તે પુરુષોત્તમ મહિનો નાહવા લાગી। ફળની આશા રાખ્યા વગર વ્રત કરવામાં આવે તો ઉત્તમ છે, પરંતુ મોટા ભાગના ભાવિકો વ્રત કરે છે તેની પાછળ કોઈને કોઈ વસ્તુની ઈચ્છા હોય છે। બ્રાહ્મણીને સંતતિનું સુખ હતું, પણ સંપત્તિની ખામી હતી, એટલે એ વ્રત કરતી હતી। તેની પાછળ ધનની લાલસા હતી। તેની ભોજાઈને સંતતિની ખોટ હતી, એટલે તે સંતાનના લાલસાએ વ્રત કરતી હતી। પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાવિકોએ યથાશક્તિ ઉજવણું કરી બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા। હજુ એ સૌના વંદન પર પુરુષોત્તમ માસનો ઉલ્લાસ દેખાતો હતો અને મુખ પર પુરુષોત્તમ પ્રભુનું રટણ હતું। બ્રાહ્મણી ભોજાઈને ત્યાં તો મોટા જમણવારની તૈયારી થઈ રહી હતી। તેને ગામના સમસ્ત બ્રાહ્મણોને જમવા માટે ગોળ મારફત નોતરા પહોંચાડી દીધા હતા, એટલે સગાવાલાને ત્યાં જાતે જઈને નોતરા દઈ આવી હતી। ભોજાઈ નોતરા દેતી નણંદને ત્યાં આવી। બ્રાહ્મણી તો તેને આજે ઘણા સમયે પોતાને ત્યાં આવેલી જોઈ હસકેલી થઈ ગઈ અને આવકાર આપી શેતરંજી પાથરી બેસવા કહ્યું। એટલે ભોજાઈ બોલી, ઘેર ટાણું માંડ્યું છે, એટલે ઊભા પગે કહેવા આવી છું। આજે મારે ઘેર જમણવાર છે, તો 7 ટાબરિયા, 8માં ભાઈ અને 9માં તમે બાઈ સાંજે જમવા આવવા તૈયાર રહેજો। હું તેડવા આવીશ। મારા આવ્યા સિવાય દોડી ન આવશો। ભોજાઈ તો આટલું કહી લટક મટક કરતી ચાલતી થઈ, પણ બ્રાહ્મણીનું મોઢું ઉતરી ગયું। ભોજાઈએ આપેલ નોતરામાં તોછડાઈ હતી, તેમાંય તે તેડવા આવે ત્યારે જ જમવા જવાનું હતું। તેણે મનમાં વિચાર્યું કે ઘરમાં બેસીને સૂકો રોટલો ખાવો, પણ શ્રીમદ ભોજાઈને ત્યાં મિષ્ટાન જમવા નથી જવું। પરંતુ તેની ભોજાઈ જમવાનું નોતરું દેવા આવી ત્યારે બાળકો હૂભેલા હતા, એટલે તેઓ જમવા માટે તલપાપડ થઈ ગયા હતા। આ તો મામીને ત્યાં જમણવાર હતો, પણ ભાણાઓ ખુશ કેમ ન હોય? તે તો સાંજે જમવાનું છે જાણી કૂદાકૂદ કરવા લાગ્યા। મજા પડશે, તેને મામાને ઘેર લાડુ ખાવાની મજા પડશે। તોફાને ચડેલા બાળકોને શાંત કરવા બ્રાહ્મણીએ રસોડામાં જઈ તેઓને જમવા બોલાવ્યા। તે તો બધા બોલી ઉઠ્યા, અમે તો સાંજે મામાના ઘેર લાડવા ખાવા જઈશું। અત્યારે ખાવું નથી, ભૂખ્યા રહીશું તો વધારે લાડવા ખવાશે। બાળહટ આગળ માં લાચાર થઈ ગઈ। તે રસોડું આટોપવા બેઠી અને છોકરાઓ રમવા ચાલ્યા ગયા। આમને આમ સાંજના 5 વાગ્યાને ગામના બ્રાહ્મણો રંગબેરંગી પિતાંબર પહેરીને ટોળે મળીને જમવા જવા નીકળી પડ્યા। બ્રાહ્મણીઓ પણ રંગબેરંગી સાડીઓ પહેરી બાળકોને સુંદર કપડાં પહેરાવી સહિયરો સાથે વાતો કરતી જમવા જઈ રહી હતી। બધાયના મુખ પર ઉલ્લાસ હતો। આ બધું જોઈ બ્રાહ્મણીના છોકરાઓ પણ જમવા જવા ઉતાવળા થઈ રહ્યા હતા। બ્રાહ્મણી તેમને દિલાસો આપી કહેતી હતી કે એ બધા પારકા કહેવાય, એટલે તેમને પહેલાં જમાડવા પડે, જ્યારે આપણે તો ઘરના કહેવાય, આપણે તો સૌથી છેલ્લા જમવાનું હોય। હમણાં મામા કે મામી તેડવા આવશે, એટલે આપણે જમવા જઈશું। પણ શ્રીમંતોને ગરીબોની ક્યાં પડી હોય છે? શ્રીમંત ભોજાઈ નોતરું દઈ ગઈ
હતી અને સાંજે જાતે તેડી જવાનું કહી ગઈ હતી. પરંતુ બધા જમીને પાછા ફરવા માંડ્યા તોય તેડવા ન આવ્યા. તેથી તેણે આશા મૂકી દીધી. ભોજાઈ કદાચ તેડવા આવે તો તે બાળકોને જ જમવા મોકલવાની હતી, પણ ગરીબ ભાણાઓના ભાગ્યમાં શ્રીમંત મામાના ઘરના મિષ્ટાન ખાવાનું નહીં લખ્યું હોય. તેથી રાત પડી ગઈ તોય કોઈ તેડવા ન આવ્યું. સવારના ભૂખ્યા બાળકો મિષ્ટાનનું રટણ કરતાં કરતાં થાકીને અંતે સૂઈ ગયા. પણ બાળકો ઉઠશે ત્યારે જમવાની વાત સંભળાશે એટલે એ બીકે બ્રાહ્મણીએ ભાઈના ઘર આગળ થયેલા જમણવારના એઠા પતરાડા લઈ આવવા વિચાર્યું. એ તો અંધારી રાતના લપાતી છુપાતી ભાઈના ઘર આગળ ગઈ. ત્યાં મોટો ઝુમરો હળી મળી રહ્યા હતા. તેના પ્રકાશમાં તેણે એક ખૂણામાં એઠા પતરાડાનો ઢગલો જોયો. તે ઊભી વિચારવા લાગી અને પ્રભુને રટવા લાગી, હે પુરુષોત્તમ પ્રભુ, ભોળાના ભગવાન, તે આખરે મારા બાળકોને ભૂખ્યા જ સુવડાવ્યા ને? તારા રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂઈ રહેતું નથી, તો મારા બાલુડાઓએ તારો શો અપરાધ કર્યો કે આજે તેઓ રડવડીને ભૂખ્યા પેટે સૂઈ ગયા? પ્રભુ, ક્યાં સુધી એમને આમ રીબાવીશ? તો તારા રાજ્યમાં અંધેર નથી, માટે લાગે છે કે કંઈ થઈ રહ્યું છે તે અમારા ભલા માટે જ થઈ રહ્યું છે. આમ મનમાં વિચારતી બ્રાહ્મણીએ થોડાક પતરાડા એક લુગડામાં બાંધી દીધા અને તે લપાતી છુપાતી ઘરે આવી. ભાઈને ત્યાં બધા ધમાલમાં પડ્યા હતા. તેની કોઈને નજર તેના પર પડી ન હતી. ઘેર આવીને બ્રાહ્મણીએ બધા પતરાડા છૂટા મૂક્યા અને તેમાં એઠા વધેલા લાડવા તથા ભૂકો જુદા કરીને તેમાંથી સફાઈદાર લાડવા વાળી દીધા. તાજા જ લાડવા વાળ્યા હોય તેમ લાગતા હતા. પછી તેણે પતરાડાનો ઢગલો એક ખૂણામાં કરી રાખ્યો. સવાર પડતા પહેલાં બ્રાહ્મણી ઉઠીને દીવો પેટાવી પેલા પતરાડા ઉકેળે નાખી આવવાનો વિચાર કરી પતરાડાના ઢગલા આગળ આવી અને ત્યાંનો દેખાવ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. એવો ચમત્કાર બન્યો કે રાતના તેણે ખૂણામાં જે ખાખરના પતરાડા મૂક્યા હતા તે દિવસના પ્રકાશમાં સોનાના દેખાતા હતા. તે સોનાની જેમ ઝળહળી રહ્યા હતા. આ તો ન માન્યામાં આવે તેવી વાત હતી. આથી બ્રાહ્મણીએ તેના પતિને ઉઠાડીને કહ્યું, નાથ, કઈ ચમત્કાર બતાવું? રાતના મેં ખાખરાના પતરાડા ખૂણામાં મૂક્યા હતા તે અત્યારે સોનાના દેખાઈ રહ્યા છે, માટે તમે જુઓ. બ્રાહ્મણ તો મનમાં તરંગો કરતો ખૂણા આગળ આવ્યો તો ત્યાં સાચે જ સોનાના પતરાડા પડ્યા હતા. તે તો હરખમાં આવીને કહેવા લાગ્યો, પુરુષોત્તમ ભગવાન જરૂર આપના ઉપર પ્રસન્ન થયા લાગે છે. આપણે ભાવથી પુરુષોત્તમ વ્રત કરીએ છીએ તેનું આ ફળ છે. ખરેખર ભાવ ભરી ભક્તિ ફળ્યા વગર રહેતી નથી. ભગવાન આપે છે ત્યારે પાછું ફરીને જોતો નથી અને તે ક્યારે ક્યાં અને શું આપશે તેની પણ કોઈને ખબર પડતી નથી. વાહ પ્રભુ, તારી લીલાનો પણ કંઈ પાર નથી. બ્રાહ્મણી બોલી, નાથ, ભગવાને પતરાડા સોનાના બનાવ્યા, પરંતુ અસલમાં તો તે મારા ભાઈના છે, એટલે એના પર આપણો કોઈ અધિકાર નથી. વળી એ મારા પિયરની વસ્તુ છે, એટલે તમારાથી લેવાય નહીં. માટે હું તો મારા ભાઈને એની વસ્તુ સોંપી દઉં છું. પછી એ કપડાં તરીકે મને આપે તો ઠીક છે, ન આપે તો કાંઈ નહીં. બ્રાહ્મણ પણ સાફ દાનતનો હતો એટલે તેણે તેમ કરવા કહ્યું. બ્રાહ્મણી દોડીને ભાઈની ઘરે ગઈ. ભાઈ નાહવાની તૈયારી કરતો હતો તો તે વિચારવા લાગ્યો કે અત્યારે બહેન કેમ આવી હશે. ત્યાં તો બહેન બોલી, વીરા, હમણાં ને હમણાં મારે ઘરે ચાલો, તમને કંઈ બતાવું. ભાઈ જવાબ આપે તે પહેલાં જ ભોજાઈ આવી પહોંચીને નણંદને આવેલી જોઈ તેની આંખો ચાર થઈ ગઈ. તે સમજી કે અત્યારે નણંદ વધેલી મીઠાઈ લેવા આવી છે અને તે માટે તેના ભાઈના કાન ભંભેરી રહી છે. આથી તે મોઢું ચડાવીને બોલી, નણંદબા, જે કહેવું હોય તે મને કહો. ઘરની વાતમાં તમારા ભાઈને શું ખબર પડે? હજુ સાંજે તો બધા માલ પાણી ઉડાવી ગયા છો. શું આજે પણ વધ્યું ઘટ્યું જમવા વિચાર છે? જમવા આવવું હોય તો મેં ક્યાં રસોડે તાળું માર્યું છે? તમારા ભાઈનું ઘર છે, આવીને બધા જમી જાઓ. બ્રાહ્મણી તો આ સાવ બનાવટી વાત સાંભળી ડઘાઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. જૂઠાને તો સી રીતે પહોંચાય? સાંજે એના ઘરનું કોઈ જમવા આવ્યું ન હતું.
છતાં ભોજાઈએ જમી ગયા છો એવું ખોટું કહ્યું હતું. ભોજાઈ તો બડબડાટ કરતી રસોડામાં ગઈ એટલે બ્રાહ્મણીએ ભાઈને કહ્યું, ભાઈ મારે ઘરે ચાલો, તમારા લાભની વાત છે. ભાઈ કહે, બહેન કાલે તમે બધા જમી ગયા તો રસોઈ કેવી બની હતી? કહે છે કે નહીં કે બટાકાનું શાક તો સ્વાદિષ્ટ એવું બન્યું હતું કે લોકો આંગળા ચાટી ખાતા હતા. બહેન કહે, ભાઈ મારી ભોજાઈએ જે કંઈ કહ્યું તે ખોટું છે. અમને કોઈ તેડવા આવ્યું નહીં એટલે અમે જમવા આવ્યા ન હતા. છોકરાઓ બિચારા ભૂખ્યા પેટે સૂઈ ગયા. મને થયું કે સવારે છોકરાઓ લાડુ ખાવા માગશે તો આપીશ, એથી હું તમારે ત્યાં જમણવારના જે એઠા પતરાણાનો ઢગલો પડેલો તેમાંથી થોડાક પતરાળા ઘેર લઈ ગઈ અને તેમાંથી લાડુના કટકા અને ભૂક્કો જુદા કાઢીને તેમાંથી લાડવા વાળીને રાખી દીધા, જેથી સવારે તમારા ભાણેજિયાને ખાવા આપી શકાય કે મામાના ઘરના લાડવા છે. પછી એ બધા પતરાળા ઉકેળે નાખવા રાખી મૂક્યા. સવારે ઉઠી તે પતરાળા ઉકળે નાખવા જવા તૈયાર થઈ તો બધા પતરાળા સોનાના બની ગયેલા જણાયા. માટે ભાઈ એ તમારા પતરાળા તમે લઈ જાઓ, મને એ ન ખપે. આ સાંભળી ભાઈને બહેન પ્રત્યે હેત ઉભરાયું અને તે બહેનને ઘરે ગયો. બહેને પેલા પતરાળા બતાવ્યો તો સાચે જ તે સોનાના હતા. ભાઈ સમજ્યો કે બહેન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે છે, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે અને આવી રીતે તેને લક્ષ્મી આપી છે, તો તે મારાથી કેમ લેવાય? પુણ્ય કરે તે ફળ ભોગવે. ભાઈ તો પસ્તાવો કરવા લાગ્યો કે પોતે બહેનને કેવું દુઃખ આપ્યું છે. વાર તહેવારે બધા બહેન ભાણેજિયાને ઘેર જમવા બોલાવ્યા નથી કે નથી લુગડા કરાવ્યા, જ્યારે તે તો મને આવા સોનાના પતરાળા લઈ જવાનું કહેવા આવી. ગરીબ દશામાં પણ તેની પિયર પ્રત્યે કેવી મમતા છે. ધન્ય છે બહેન તારી લાગણીને અને ધિક્કાર છે મારી પત્નીને કે જેણે નણંદ પ્રત્યે કોઈ દિવસ મમતા દાખવી નથી. વિચારમાં ભાઈને યાદ આવ્યું કે તે બહેનને કહેવા લાગ્યો, બહેન સોનાના પતરાળા તારા છે, તેને વેચવાથી એટલા બધા પૈસા આવશે કે તું બેઠા બેઠા ખાઈશ. તારા પુણ્ય પ્રતાપે ભગવાને તારી સામે જોયું છે, તો તું ગામના બ્રાહ્મણોને જમાડ. તારા નોતરા ફરશે એટલે તારી ભાભીની મજા આવશે. પછી તો મારે ત્યાંના જમણવાર વખતે તારી ભાભીએ તારી સાથે જેવું વર્તન રાખ્યું હતું તેવું જ વર્તન તું તારે ત્યાંના જમણવાર વખતે તેની સાથે રાખજે. બહેન એ તો થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. બહેને ભાઈનું માન રાખ્યું અને તેમ કરવા વચન આપ્યું. ભાઈ હરખભેર પોતાના ઘેર ગયો અને બહેનને સોનાના એક પતરાળાના કટકા કરી બધું સોનું એક સોનીને વેચી દીધું. તેના 1.5 લાખ રૂપિયા આવ્યા. બ્રાહ્મણીએ આ પુરુષોત્તમ ભગવાન ફળ્યા હતા. હવે તેના ઘરમાંથી દુઃખની છાયા હટી ગઈ હતી અને સુખનો સૂરજ ઉગ્યો હતો. બ્રાહ્મણીએ તેના પતિને બજારે મોકલી જમણવારની તમામ સામગ્રી મંગાવી અને આવતીકાલે સાંજે જમવાના નોતરા પણ બ્રાહ્મણોને મોકલી દીધા. ગામના લોકો તો ગરીબ બ્રાહ્મણને ત્યાં જમણવાર છે એ જાણી તર્ક વિતર્ક કરવા લાગ્યા હતા. બ્રાહ્મણીની ભોજાઈએ એ વાત જાણી ત્યારે તેના પતિને પૂછ્યું, સાંભળો છો, આ તમારી બહેન બ્રાહ્મણોને જમાડે છે તો તેની પાસે ધન ક્યાંથી આવ્યું? બ્રાહ્મણીના ભાઈએ કહ્યું, એ બધા પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ છે. પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે અને તેની આકસ્મિક ધન આપ્યું છે તો બ્રાહ્મણો જમાડે છે. આપણે ત્યાં નોતરું આવશે, આ વાત ચાલે છે. ત્યાં તો બ્રાહ્મણીએ મોકલેલા ગોર મહારાજ નોતરું દેવા આવી પહોંચ્યા. તમારે બધાને તમારી નણંદને ત્યાં સાગમટે જમવા આવવાનું નોતરું છે. મારે માટે વેલાસર પધારજો. નણંદનું નોતરું આવેલું જાણી ભોજાઈનું અભિમાન ઓગળી ગયું અને તે બબડાટ કરતી બેસી રહી. ત્યાં તો નણંદ જાતે જ નોતરું દેવા આવી. તેણે નમ્રતાથી કહ્યું, ભાભી, ભગવાને મારા સામે જોયું છે અને કાલે મારે ત્યાં જમણવાર છે, માટે તમો બંને ભાઈ અને ભાભી પ્રભુનો પ્રસાદ આરોગવા પધારજો. ભાભીનો મિજાજ હવે ઠંડો પડી ગયો હતો, તેથી તેણે સહર્ષ નોતરું સ્વીકાર્યું અને નણંદના વખાણ કરવા લાગી. બહેન બા, તમને ભગવાન પ્રસન્ન થયા છે તે વાત તમારા ભાઈએ કહી હતી અને અત્યારે તમારા મોઢે તે વાત સાંભળી એટલે મને આનંદ થયો છે. ભાભી, જેવી કરણી તેવી પાર ઉતરણી. સારા કર્મનું ફળ સારું જ મળે છે. પ્રભુ પ્રસન્ન થાય છે ત્યારે રંકને રાઈ બનાવી દે છે. સારું
ત્યારે સાંજે જરા વહેલા બંને આવજો, જેથી મારું સારું દેખાય. બહેને ઉઠતા કહ્યું અને તે પોતાને ઘેર ગઈ. તેણે ઘરમાં પગ મૂક્યો અને થોડી જ વારે તેનો ભાઈ આવ્યો. તેને પોતાની પત્નીના હલકત સ્વભાવ ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેથી તેની શાન ઠેકાણે લાવવા તેણે એક તરકીબ શોધી કાઢી હતી. તે તરકીબ તેણે પોતાની બહેનને જણાવી. પછી થોડી વાતચીત કરીને પોતાને ઘેર ચાલ્યો ગયો. બીજે દિવસે શાંતિથી જમણવાર પતી ગયો. બધાય બ્રાહ્મણીના ભાગ્યની વાતો કરતા હતા. ધીમે ધીમે જમનારા વિખેરાઈ ગયા. હવે કુટુંબીઓ જમનાર બાકી હતા. બહેને ભાઈ અને ભોજાઈને જમવા બેસાડી દીધા અને બહેનના છોકરા ભાણિયા પીરસવા લાગ્યા. 20 જણ જમવા બેઠા હતા એટલે પીરસનાર એક પછી એક ઝડપથી પીરસતા જતા હતા. હવે લાડુ નીકળે એટલી વાર હતી ત્યાં તો એક ભાણિયો લાડુ પીરસવા નીકળ્યો. તેણે બધાના પતરાણામાં ઘીથી લથપથતા લાડુ પીરસ્યા. ફક્ત મામીની પતરાણી બાકી રાખી હતી. પણ તુરત જ તે એક થાળીમાં સોનાના લાડુ લઈ આવ્યો અને તે મામીની પતરાણીમાં પીરસ્યા. મામીએ હાથમાં લઈને લાડુ તપાસ્યા તો તે સોનાના હતા. તે તો વિચારમાં જ પડી ગઈ કે સોનું તે વળી ખવાતું હશે. ત્યાં તો નણંદના ભાણિયા બોલી ઉઠ્યા, બધું આવી ગયું, હવે બધા જમવા માંડો. બ્રાહ્મણીની ભોજાઈ બોલી, ભાણાભાઈ, તમારે મને ભૂખી રાખવી છે કે શું? આ સોનાના લાડુ તો મારે સી રીતે ખાવા? આવી રીતે મસ્કરી હોય? જ્યારે ભોજાઈને ઘેર જમણવાર હતો ત્યારે તે નણંદને ત્યાં જમવાનું નોતરું દેવા ગઈ ત્યારે છોકરાને ટાબરિયા કહ્યા હતા. આજ એ જ છોકરાઓને તેણે માનથી ભાણાભાઈ કહી બોલાવ્યા અને નરમાસથી વાત કરી હતી. નણંદના ભાણાઓ સમજી ગયા કે બધું ધનને માન છે. આજ દિન સુધી મામીને મન અમારી કંઈ કિંમત ન હતી અને અમને ટાબરિયા કહી બોલાવતા હતા. ખરેખર ધનનો પ્રતાપ જ એવો છે. નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથાલાલ. તે કહેવત ખોટી તો નથી જ. હજુ એ મામી સોનાના લાડવાને જોઈ રહી હતી. તેથી ભાણાએ કહ્યું, મામી, તમે શ્રીમંત રહ્યા એટલે જ તમને સોનાના લાડુ પીરસ્યા છે, માટે ઉમંગથી જમો. નણંદ નજીકમાં ઊભા હતી તે આ બધું જોયા કરતી હતી. ભાઈ અને ભોજાઈ થોડે દૂર જમવા બેઠા હતા. ભાઈએ ભાણાઓને શીખવાડ્યું હતું તે મુજબ તેની મામીને કહ્યું હતું. આથી તે મનમાં હરખાતો હતો. આખરે તેણે પત્નીને કહ્યું, તારા ભાણામાં તો સોનાના લાડુ પીરસ્યા છે, પણ તે તો તારી નણંદને અમને અને તેના ભાણિયાઓને છતે નોતરે ભૂખ્યા રાખ્યા હતા અને બિચારીને રાતના એઠા પતરાડાથી એઠ શોધી તેના લાડવા બનાવી છોકરાઓને ખવડાવવા પડ્યા હતા. તું અને હું તો બહેનને ભાણેજિયાને કંઈ ન આપી શક્યા. 2 હાથવાળા આપીને શું આપવાના હતા? 1000 હાથવાળો આપે ત્યારે પાછું વળીને જોતો નથી. બહેનની હૃદયની ભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાને પ્રસન્ન થઈને પતરાડા સોનાના બનાવી બહેનની ભીડ ભાંગી. તું તારે ખાવા માંડ, આ તો તને સોનાના લાડુ પીરસ્યા છે. આ સાંભળી ભોજાઈ ઉઠીને નણંદને ભેટી પડી અને માફી માગી કહેવા લાગી, બહેનબા, થવાનું હતું તે થઈ ગયું. ગઈ ગુજરી ભૂલી જાઓ. મારાથી તમને માઠું લાગ્યું હોય તો ક્ષમા માગું છું. બ્રાહ્મણીએ કહ્યું, ભાભી, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. તમારા ઘરે હું જમવા ન આવી તે સારું કર્યું. તો જ મને એઠા પતરાણા લાવવાનું સૂઝ્યું અને તે પતરાણાએ જ મારા ઘરમાં સોનું વરસાવ્યું. આમ કહી બ્રાહ્મણીએ ભાભીને જમવા બેસાડી અને તેણે પાસે બેસીને ભાભીને ઘીથી લચપતતા લાડુ ખવડાવ્યા અને પોતે પણ તેની સાથે ખાધું. આથી તેના ભાઈને આનંદ થયો અને ત્યારથી બધા હળી મળીને રહેવા લાગ્યા. ભાવ થકી ભક્તિ કરે જે ભાવિક નરનાર, નિશ્ચય તેને માનજો ભવસાગર તરનાર. પુરુષોત્તમને પૂજતા સફળ થાય અવતાર, રીધિ સીધી પામતા સુખી બને સંસાર. પ્રભુની ભક્તિનો મહિમા અપરંપાર છે. પુરુષોત્તમ ભગવાન તેના ભક્તો પર પ્રસન્ન થયા વગર રહેતા નથી, પરંતુ હૃદયની ભક્તિ હોવી જોઈએ. ભક્તિનો આડંબર ન હોવો જોઈએ. જેવી રીતે ભગવાન બ્રાહ્મણીને ફળ્યા તેવી રીતે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર અને કથા વાર્તા સાંભળનારને જરૂર ફળજો. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને.